જીપીનો ક્વેશ્ચન જીઓમેટ્રિક પ્રોગ્રેશનનો ક્વેશ્ચન, બરાબર. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં લોકો ફોર્મ્યુલા યાદ કરતા હોય છે. તો હંમેશા જિંદગીમાં યાદ રાખવાનું, ફોર્મ્યુલા યાદ કરે એનો ટાઈમ બહુ બગડી જાય, સિલેક્શનથી દૂર જતો જાય, એટલે ફોર્મ્યુલા યાદ નહીં કરવાનો. તો શું કરીશું? તો આનું એવું એક નાનું અમથું સેટલમેન્ટ કરવાનું, થોડું યાદ રાખવાનું, જેનાથી તમને ઇઝીલી તમે સમજી શકો. તો જીપીનો કોઈ બી વ્યક્તિ હશે, મતલબ સમગુણોત્તર શ્રેણી, એમાં આ સિરીઝ તો 99% બધાને યાદ હશે. 1 2 4 8 16, બરાબર, 5 સુધી લખીએ. હવે આનું ચોથું પદ મારે શોધવું છે કે ચોથું પદ કયું હશે. તો મેં શું દિમાગ દોડાયું કે મેં ફોર્મ્યુલા યાદ નથી કરવો મારે, હું ડાયરેક્ટ આના ઉપર જઈશ. થોડું ફોર્મ્યુલા યાદ છે, ફોર્મ્યુલા કમ્પ્લીટ યાદ રાખશો તો નહીં મજા આવે. કારણ કે ફોર્મ્યુલા તમે એક્ઝામ વખતે ફોર્મ્યુલા કરશો, પછી કેલ્ક્યુલેશન્સ કરશો, એનો પાગલ થઈ જશો. તો મને થોડું એક વાર નજર છે, મને ખબર છે કે પહેલાં કંઈક પહેલું પદ આવે, તો મેં 1 લખી દીધો, બરાબર. એનું પછી જોયું તો અહીંયા શ્રેણી કઈ રીતે ચાલે છે, તો ગુણ્યા 2 અને ગુણ્યા 2 અને ગુણ્યા 2 અને ગુણ્યા 2. તો સામાન્ય ગુણોત્તર અહીંયા 2 છે, બરાબર. તો મને એટલી ખબર છે કે પહેલા પદ જોડે કંઈક સામાન્ય ગુણોત્તર હતો. અહીંયા મારે ચોથું પદ જોઈએ છે, બરાબર. ચોથું પદ આવ્યું ક્યારે? ચોથું પદ તો અહીંયા આનો ચોથા પદથી આગળનું, મતલબ 4 પદ ચોથું જોઈએ છે, તો હું 3 લઈ લઉં. તો આનો ક્યુબ કરી લઉં ત્યારે શું આવશે? 1 ગુણ્યા 8. તો મારો જવાબ મળી ગયો 8, બરાબર. હવે મને અહીંયાથી એક બેઝિક આઈડિયા આવી ગયો કે આવું કંઈક હોઈ શકે. ફોર્મ્યુલામાં આ જ વસ્તુ છે, પણ તમે યાદ રાખશો બધું, જે બધા વેરિયેબલ્સ છે ને તમને યાદ રાખવા પડશે કે ભાઈ AR n-1 n ની વેલ્યુ આ બધું બકવાસ વસ્તુ છે, બધું યાદ નહીં રાખવાનું, બરાબર. હવે માન લો કે આ સંખ્યા છે, એનું મને કહો કે 54મું પદ કીધું હોત કે 54મું પદ કયું હશે, તો હું શું કરત? હવે આટલા પરથી મને ખબર પડી કે આવું કંઈક છે. આવું એક્ઝામ પહેલાં એક બે વાર રિવિઝન કરીને જવાનું, એટલે દિમાગમાં ક્લિક થઈ જશે. તો મેં 1 લખ્યો, ગુણ્યા અહીંયા 2 લખ્યા અને અહીંયા 53 લખ્યા. જવાબ 54મું પદ આ હશે, ખતમ, બરાબર. હવે મેં આટલી વસ્તુ કરેલી હતી, મારી આગળ આ ક્વેશ્ચન આવી ગયો એક્ઝામની અંદર. તો મેં શું કર્યું? પ્રથમ પદ 6 હતું, ગુણ્યા ગુણોત્તર 11 હતો, અને ચોથું પદ જોઈતું હતું, તો મેં ક્યુબ કરી દીધો. જવાબ મારા અહીંયા ચોથા પદની જગ્યાએ એમ કીધું 40મું પદ જોઈએ છે, તો અહીં હું 39 કરી દે, બરાબર. થઈ ગયું સોલ્વ. આટલું ઇઝી છે. અને આ નહીં, આ ક્વેશ્ચનનો આન્સર મેં આ રીતે આપ્યો. આ સિવાય બી જ્યારે જીપીનો સરવાળો બી હોય, કાં તો એરિથમેટિક પ્રોગ્રેશન હોય, ડિફરન્સ વાળું પેલું, બરાબર, સામાન્ય, એમાં બી કોઈ જગ્યાએ ફોર્મ્યુલા યાદ કરવાની જરૂર નથી. થોડું દિમાગ દોડાવશો ને તો આ રીતે ડાયરેક્ટ થઈ જશે. એ હું આગળ ક્વેશ્ચન આવશે એપીજીપીના, એમાં કરાવીશ, બરાબર. અત્યારે હાલ માટે આ યાદ રાખજો ખાલી, અને એની જોડે થોડું રમવાનું રાખજો, તો મળી જશે. અને જો આમાં પ્લસ બી કરવું હોય ને તમને, તો એમાં બી ફોર્મ્યુલા યાદ નહીં રાખવાનું. માની લો કે આ જ સિરીઝ હતી અને મારે ટોટલ 3 પદોનો સરવાળો કરવો છે, તો એ વખતે મેં ફોર્મ્યુલા સામે એકવાર નજર મારી, જિંદગીમાં 1-2 વખત નજર મારી છે ફોર્મ્યુલા ઉપર, બરાબર. એ રીતે વિચારવાનું. તો 1 હતો, એની જોડે આપણો સામાન્ય ગુણોત્તર હતો અહીંયા 2, બરાબર. આનો સરવાળો તમે પહેલાં મેન્યુઅલી જોઈ લો, કેટલો થશે? 2 + 2, મતલબ 2 + 4 + 1, કેટલા થયા? 7. તો 7 લાવવા માટે શું થશે? તો 2 નો ક્યુબ -1 થવું પડશે, બરાબર. તો હવે 2 નો ક્યુબ -1, તો 7 જવાબ આવી ગયો. અને કદાચ નીચે 2 - 1 છે. આ ફોર્મ્યુલા મેં જોયું હતું, પણ હવે ડાયરેક્ટ મને થોડો આઈડિયા આવી ગયો કે આ રીતનું હોઈ શકે, બરાબર. હવે આ વસ્તુ તમારે શું કરવી પડશે કે 1 3 9 27 આ સિરીઝ જોઈ લો, પછી બીજી કોઈ જોઈ લો 1 5 બરાબર 25, આ રીતની સિરીઝ જોઈ લો. આ 4-5 સિરીઝમાં અપ્લાય કરશો ને એટલે દિમાગ ક્લીન થઈ જશે. અચ્છા, આ મેટર છે, બરાબર. એટલે ફોર્મ્યુલા કરવા જશો ક્યારે ક્લીન નહીં થાય, તમને અત્યારે તો આવડી જશે, પણ માન લો કે ભવિષ્યમાં કોઈ ટફ ડેટા આવી ગયો કે 11 આવી ગયો, 121 1331 આ રીતનો ડેટા આવી ગયો, ત્યારે થોડા કન્ફ્યુઝ થઈ જશો, આન્સર નહીં આવે. એ ક્વેશ્ચનનો આન્સર આવતો હશે 10 સેકન્ડમાં, તમે લઈ જશો 2 મિનિટ, 2 મિનિટમાં સિલેક્શન જતું રહ્યા નથી, બરાબર. તો આ રીતે ક્વેશ્ચન કરજો નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.